માં રૂકમાવતીનું સંગમ તીર્થ, પવિત્ર સંગમ તીર્થ અને ક્રાંતિકારીઓની જનની એવી પવિત્ર ધરા માંડવીમાં જ્યારે આજે મા અસ્મિતા માટે આપણે સૌ મળેલા છીએ, મને જે સાંભળી રહેલા અને જોઈ રહેલા સૌ ભાઈઓને રામ રામ, જય માતાજી, જય ભવાની, જય હિન્દ. મિત્રો, અમે તો અમારો એક ટ્રસ્ટ છે રાજપૂતાના સંઘા ટ્રસ્ટ, અને અમે શરૂઆતથી જ જ્યારથી આ સાંભળ્યું છે ત્યારથી અમે શરૂઆતથી જ જોડાયેલા છીએ. પછી રેલી હોય, આવેદન આપવાનું હોય કે રાજકોટમાં પણ અમારા કચ્છ, વાગડ અને સૌરાષ્ટ્રથી અમારા ભાઈઓ જોડાયેલા જ હતા. અને અત્યારે ધર્મરથમાં પણ અમે ગામડે ગામડે જોડાયેલા જ છીએ. અને એથી વિશેષ આમ તો મારો ઇતિહાસનો વિષય છે, વધારે એવું આ રાજકીય કોઈ સંમેલન નથી. અને અસ્મિતા અને બહેન બેટીનો પ્રશ્ન છે, અને અરવિંદસિંહભાઈને ખબર જ છે કે હું નથી બોલતો, કચ્છનો ઇતિહાસ બોલે છે. તમે કચ્છની ભૂમિકા, એનો વિહાર કરો. તમે કચ્છનું કણ તમને સમા અને સંઘારોનું જે ગૌરવશાળી ઇતિહાસ છે, શૌર્યભરો ઇતિહાસ છે, એના તમને ચિહ્નોના દર્શન થશે. કે જ્યારે માથા આપવાના હતા ત્યારે અમે તમારી સાથે હતા, તો અત્યારે તો ગણવાનો સમય છે માથા, તો એમાં કોઈ સંદેહ નથી કે અમે તમારી સાથે જ છીએ. અને 18 વર્ણ આપણી સાથે જ છે, કેમ કે આ દેશની તાસીર રહેલી છે કે મા ભૌમનો પ્રશ્ન હોય, બેન બેટીનો હોય કે ગૌનું હોય, ત્યારે આપણે સાથે જ રહ્યા છીએ અને સાથે જ રહેશું. બીજું, અમારા ભાઈઓ છે સેંગર, જ્યારે આ રજવાડાનો પ્રશ્ન આવે છે તો મઉંગજ, ઇટાવા, વિદિશા, એ બાજુ એમના સ્ટેટ છે, એમની સાથે બી અમારી ઘણી ચર્ચાઓ થઈ છે, ફોન ઉપર પણ વાતો થાય છે. ત્યાં પણ એમને પરિણામ મળશે. ત્યાંથી પણ અમારી લડત ચાલુ છે, યુપીમાંથી પણ. અને વિશેષ કે જે ક્ષત્રિય સમાજનો અત્યાર સુધીનો દરેક સમાજ અને દેશ નોંધ લઈ રહ્યો છે કે જે આપણો જે લડત છે એ એકદમ શાંતિ અને સંયમપૂર્વક ચાલી રહી છે. નકર આ સમાજ શું ન કરી શકે, બધા જાણે છે, ઇતિહાસ બોલે છે, તખ્તા પલટી નાખ્યા છે. અને આવનારો સમય કહેશે કે આ લડત ક્યાં પહોંચશે અને આનું પરિણામ શું આવશે. અત્યારે બોલવાનું નથી. આપણી લડત લાંબી છે, આપણે ધીરજ ખોવાની નથી, ધીરે ધીરે આગળ વધવાનું છે. 100% આ અભિમાનીઓને એમનો જે અભિમાન છે, જે અહંકાર છે, એ જ એમને મારશે. જય માતાજી. અસ્તુ. આભાર. આગળ વક્તવ્ય